હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું યુટ્યુબમાં સૌથી પહેલીવાર ચીઝ વેફર ચટણીની રેસીપી, જે તમને ખૂબ જ યમી લાગશે અને ખૂબ જ સરળતાથી બની જશે. અને આ ચટણી બનાવીને સ્ટોર કેમ કરવી એ પણ હું તમને આમાં બતાવીશ. અને આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને તે નાસ્તામાં માંગે તો તમે તરત જ બનાવીને આપી શકો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના માટે જોઈશે 1 કપ જેટલા ધાણા, અડધો કપ જેટલો ફુદીનો, મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી અજમા, એક આદુનો ટુકડો જેને મેં છાલ ઉતારીને નાના નાના ટુકડા કરી લીધા છે, 4 થી 5 નંગ લીલી મરચી. જો તમે બાળકોને આપવાના હોય તો મરચીનું પ્રમાણ ઓછું રાખવું. લીંબુ અડધું લીધું છે અને અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે. તો સૌથી પહેલાં આપણે ધાણા અને ફુદીનાને સારી રીતે ધોઈ લેશું. એક વસ્તુ હજી 2 ચમચી જેટલા શિંગદાણા લેશું. તે તમે છાલવાળા પણ લઈ શકો અને છાલ ઉતારેલા પણ લઈ શકો ને શેકેલા પણ લઈ શકો. તો હવે મેં અહીંયા ધાણા અને ફુદીનાને સારી રીતે ધોઈ લીધા છે. એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે આપણા ધાણા. તો હવે તેને આપણે એક મિક્સર જારમાં આ રીતે લઈ લઈશું. ત્યારબાદ તેમાં આપણે આદુના ટુકડા, ખાંડ, અજમા જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો, મીઠું સ્વાદ અનુસાર, શિંગદાણા, જેનાથી આપણી ચટણી સરસ ઘટ્ટ થશે. જો શિંગદાણા તમારે ઉપયોગમાં ના લેવા હોય તો તેની જગ્યાએ તમે ચણાની દાળના જે દાળી આવે છે તે પણ લઈ શકો, અથવા તો તમે ગાંઠિયા પણ લઈ શકો. અને મરચી, આ બધું ઉમેરી એકવાર આપણે તેને પાણી વગર જ પીસી લઈશું. પછી જો જરૂર પડશે તો પાછું પાણી ઉમેરશું આપણે. અને આપણી ચટણી સરસ ગ્રીન રહે, એટલે કે તેનો કલર સરસ જળવાઈ રહે, તે માટે અહીંયા મેં 4 થી 5 નંગ બરફના ટુકડા લઈ લીધા છે. હવે આપણે તેને બંધ કરી એકવાર પીસી લઈશું. તો મેં અહીંયા ચટણીને પીસી લીધી છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો સરસ ગ્રીન દેખાઈ રહ્યો છે. હું તમને એકવાર બતાવી દઉં. દેખાઈ રહ્યો છે તમને કેટલો સરસ કલર આવ્યો છે. તો હવે આપણે આમાં એક વસ્તુ ઉમેરવાની બાકી રાખી હતી, તે છે લીંબુનો રસ. લીંબુનો રસ પહેલેથી ઉમેરવાનો નથી, લીંબુનો રસ પાછળથી જ ઉમેરવો. અને આ ચટણીમાં કોઈ વધારાનું પાણી ઉમેરવાનું નથી, આટલી જ ઘટ રાખવાની છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમારે ટેસ્ટ કરી લેવું. જો તમને મીઠું ઓછું લાગતું હોય તો અહીંયા તમારે મીઠું ઉમેરી દેવું. અને તમારી પાસે જો લીંબુ અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો. તો આપણી ચટણી બનીને તૈયાર છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો મેં અહીંયા ચટણીને એક વાટકામાં ભરી લીધી છે. તમારે ચટણી વધી હોય અને સ્ટોર કરવી હોય, ગમે ત્યારે લીલા ધાણા ના મળતા હોય, તો તમે આ રીતે ચટણી તૈયાર કરેલ હોય તેને તમે બરફની જે પ્લેટ આવે છે તેના ખાનામાં આ રીતે પાણી વગરની થોડી ઘટ્ટ ચટણી તૈયાર કરવાની છે. અને એ ચટણીને આપણે આ રીતે ખાનામાં ફિલ કરી દેવાની છે. એટલે તમારે જ્યારે ગ્રીન ચટણીનો ઉપયોગ કરવો હોય ત્યારે તમે આ ચટણીને આમાંથી કાઢી લેશો તો ફટાફટ તમારું કામ બની જશે. આ રીતે અહીંયા બધા જ ખાનામાં ભરી દેવાની છે.
આ રીતે થોડું ટેપ કરી દેવાનું, જેથી ચટણી સરસ અંદર જામી જાય. હવે આ ટ્રેને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાની છે, અને જ્યારે તમારે ગ્રીન ચટણીનો ઇન્સ્ટન્ટ ઉપયોગ કરવો હોય ત્યારે આમાંથી ક્યુબ કાઢી થોડું પાણી નાખી તેને સારી રીતે મિક્સરમાં એકવાર ફેરવી લઈશું તો આપણી ગ્રીન ચટણી 1 જ મિનિટમાં તૈયાર થઈ જશે. આ રીતે ક્યુબ બનાવીને રાખી દેવાના. તો મેં આ ટ્રેને 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખી દીધી હતી. તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા ક્યુબ જામી ગયા છે, અને એને આપણે કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણા ક્યુબ તૈયાર થઈ ગયા છે. તો હવે આ ક્યુબને તમે આમનામ ટ્રેમાં પણ રાખી શકો, અને આ રીતે તમે ક્યુબ અલગ અલગ કાઢી અને એક એરટાઇટ કોથળીમાં કે પછી એરટાઇટ ડબ્બામાં ભરીને પણ રાખી શકો. તો તમે જોઈ શકો છો કે ક્યુબ કેટલા સરસ બની ગયા છે, અને આ ચટણી ફટાફટ ઇન્સ્ટન્ટ રેડી ટુ ઈટ છે, એટલે કે તરત જ બની જાય છે. આ રીતે તમે સ્ટોર કરીને રાખો તો તમારે કોઈ પણ રેસીપી બનાવવી હોય તો તમે બનાવી શકો છો. હવે વેફર ચટણીની ડીશ રેડી કરવા માટે મેં અહીંયા વેફર લઈ લીધી છે. તમે કોઈ પણ પ્રકારની વેફર લઈ શકો. આ બટાકાની વેફર લીધી છે. બજારમાં જે રેડીમેડ વેફર આવે છે તે જ અહીંયા ઉપયોગમાં લીધી છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું, તેના પર આ બટાકાની વેફર ગોઠવી દઈશું. વધારે પડતી ઉપરા ઉપર નથી ગોઠવવાની, જેથી કરી ચટણી અને બધો મસાલો સારી રીતે બધામાં સ્પ્રેડ થાય. આ રીતે આપણે બધી જ વેફર જેટલી જગ્યા દેખાય છે તેમાં ગોઠવી દઈશું. હવે આ વેફર પર આ રીતે થોડી થોડી ચટણી આ રીતે છૂટી નાખવાની છે. તેના પર એક જગ્યાએ વધારે પડતી નથી નાખવાની, જેથી કરી બધા જ વેફરમાં તેનો સરસ ટેસ્ટ આવે. આને તમે અલગ પણ પીરસી શકો, પણ આ રીતે જો તમે તેની ડીશ પ્રેઝન્ટ કરીને કોઈકને આપશો તો તેને બહુ જ સારું લાગશે અને ખાવાનું ખૂબ જ મન થશે. તો હવે તેના પર આપણે આ લીલી ડુંગળી મેં સુધારીને રાખી છે તે ઉમેરી દઈશું. લીલી ડુંગળીનો લીલો અને વ્હાઈટ બંને પાર્ટ ઉમેરી દઈશું. ત્યારબાદ તેના પર આપણે એકદમ નાયલોન સેવ ઝીણી આવે છે તે ઉમેરી દીધી છે. તેના પર ચાટ મસાલો છાંટી દઈશું. હવે તેના પર બધાનું ફેવરેટ એવું ચીઝ ખમણી લઈશું. ચીઝથી આ વસ્તુનો ટેસ્ટ ખૂબ જ સરસ ટેસ્ટી અને યમ્મી લાગશે. તમે જોઈ શકો છો કે ડીશ કેટલી સરસ લાગી રહી છે દેખાવમાં. કહેવાય છે ને કે જે પહેલાં આંખોથી ખવાય છે અને પછી મોઢાથી, તો આંખોને ગમે તો આપણને તેનો સ્વાદ પણ સરસ જ લાગશે. તો તૈયાર છે આપણી યમ્મી અને ચીઝી એવી ચીઝ વેફર ચટણી. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તો તમે મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે. તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.